अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે હર હર મહાદેવ. આજે મિત્રો બુધવાર છે અને ટ્યુશન જવાનું છે, તો ટ્યુશન નીકળીએ. 7 વાગે ઉઠ્યો અને તૈયાર વૈયાર થઈ ગયા, ચા બા નાસ્તો કર્યા, બુધવારે રંગીન નવીન કપડાં પહેરી દીધા ને જઈએ હવે ટ્યુશન. 9-10 વાગે લગી જઈ જઈશું ટ્યુશન. પછી સ્કૂલ છે, સ્કૂલનું વાલી મિટિંગ છે, મમ્મી પપ્પાને બોલાવે છે, એમને લઈને જવાના છે. પ્રાર્થના પછી છે એટલે તો વધુ નહીં, આવી જશે એમની રીતે. તો મળીએ મિત્રો. જય માતાજી, જય ભવાની મહાદેવ. આપણે ટ્યુશનથી 9 વાગે આવી ગયા ને સ્કૂલ જવાનું ને પહેલાં જ નાસ્તો વગાડીએ દીદીએ. નાસ્તો કરીને સ્કૂલ જઈશું. યાદ રીંગા પપ્પા છે, કવડે ઉઠ્યા ને પપ્પા ચા પીધી, નાસ્તો કરે, રોટલી ખાઈ લેજો. આપણે ચા બા નાસ્તો વાસ્તો થઈ જશે 12 વાગે, પછી નોકરી જાય, સેકન્ડ શિફ્ટ ચાલે એટલે તો વાલી સવડે. આમાં દીદી હજુ નહીં અવડે ઉઠી જાય, જોઈ શકો છો તમે. જાનલી ના આવે જ્યાં મોબાઈલ રમ કરે છે અવારમાં ઉઠીને. જીડી ભીમ મિત્રો સ્કૂલ બોલીએ. બોટલ લઈ લીધો છે મમ્મી. જય માતાજી. દુનિયાની હું બોને લીધું છે. સાંજે મળીશું સ્કૂલ ઉઠ્યા પછી. તો ચસ્યા. જય માતાજી. નમસ્કાર મિત્રો, દેવીર સજ્જનો. તો આપણે સ્કૂલથી આવી ગયા છે. હવે ચા બા પીધી અને બજાર કામ છે એટલે બજાર જઈએ છે. હું દીદી તો બજારમાં ઘડિયાળનું કામ છે અને બીજું કંઈક કામ છે ને જઈએ છે. તો ચલો બજારમાં. તો બજાર જવા નીકળીએ. કેટલા મહિનાની? 3 મહિનાની દવા. 3 મહિનાની દવા લગાવવાની. 3 મહિનાની કે બીપીની, બ્લડ પ્રેશરની. તો નીકળીએ. તો હવે મેડિકલ આવ્યા, દવા લખા છે દીદી. મેડિકલ મેડિકલ છે રજવાડી જોડે. બર્થડે મિત્ર મળી ગયા છે, એમની બર્થડે છે. તો મિત્રો મેડિકલમાંથી આપણે મિત્રો આપણને મળી ગયો કુણાલ બ્રો. એક નંબર એની બેન માટે ફેમ કરાવે. તો મિત્રો જોડે હરકી કરાવે પણ ગજાની દુકાન કાલ બાલ જોઈએ તો બીજી દુકાન તો છે નહીં લાવે. કાલને તો દુકાન નહીં. તો મિત્રો ઘડિયાળની દુકાન બંધ છે અને દવા બી પાછી આવે કે ઓછા વોલ્ટેજ દીધી. દવા પાછી આવે છે, બીજી દવા લેવા ગઈ છે દીદી. અહીં આવશે થોડી વારમાં એટલે ત્યાં જ જતો રહું. તો મિત્રો દીદીને સાડી લેવાની હતી એટલે બેન ગઈ સોસાયટી રહેતા હતા ને આ છે. હા, સાડી લેવા માટે તો સાડી લે છે. ભોલાની જોડેવાળી સોસાયટી, ડીસરની સોસાયટી છે. મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા ઘેર જઈએ છે. તો મિત્રો આપણે ગયા હતા સાડી બાળી લેવા બેનને, એટલે તેમની બિના આવતો રહ્યો ને. તો મમ્મી દીવાબત્તી કરે છે, જોઈ શકો છો. મમ્મી ભગવાન ને જય ભગવાન. મિત્રો દીદીની તૈયારીમાં આવે ને, તૈયારી બેઠો તો જ નાસ્તો કરો એટલે એમ ફોન આમને કે લેવા આવી તો લેવા જઉં છું હવે. તો જો રુદ્રા. તો મિત્રો આપણે દવા બદલાવાની છે અને મૂકી દીધા આગળ સાડી લેવા. ત્યાં સાડી જોઈ શકો છો, સાડી બાડી
તો મિત્રો બંધ દીદી પાર્ટી આલે છે પકોડી મીડિયમ મીડિયમ ને મીડિયમ મીડિયમ પાણીપુરી અમારું વિડિયો બનાવી પાણીપુરી ખાય છે જીજાજી જોઈ જશે તો મિત્રો પકોડી પાર્ટી પતી ગઈ છે પકોડી પાર્ટી હાલ અગિયારની કરીએ જો ટેસ્ટ ના હતા છોટું છોટું કહેવાય છે આવી ચલો ઘેર જઈએ આવું ઘેર મળીએ આપણે બજારનું કામ પતી ગયું છે હવે દીદી પાર્ટી પાર્ટી કરીને આવી ગયા હવે દીદીને સાડી લાવ્યા છે જોઈએ કેવી સાડી છે તે કેવી સાડી છે બધા ને એક બે પછી બધાને આલો સારું રક્ષાબંધન પર આપણે નહીં ખાયા હા તો મને ખબર છે આ ચીતુબા બેન જે મિત્રો નહીં ધોઈ દીધું છે નહીં ધોઈને હવે જમવા બેસીએ આપણે મેદાનમાં આવ્યા હતા ચાલવા ફાલવા અમારે સુનિલભાઈ નવો ફોન લાવ્યા છે આજે કાલે લાવ્યો સુનિલ ઓ સુનિલ કાલે લાવ સુખનો સુરત ઉગાડો પડે ઉગાડો જ પડે ને બધા ઉગાડમાં નહીં ઉગાડો કે ઓપ્પો છે ઓપ્પો તો મિત્રો અહીંયા ઓપ્પો K30X 5G છે 6+4 128 સ્ટોરેજ છે આ સુનિલભાઈ લાવે છે સુજલભાઈ જોઈ શકો છો તમે મિત્રો સિદ્ધુ જો જઈએ છે રીલનું એડિટિંગ કરવાનું છે તો જો જઈએ કેમ કે આપણે આજ તો ચાલતો જઉં છું બાઇકમાં ભાઈ લઈ ગયો છે એટલે ચાલતી પકડીએ મેદાનમાંથી પછી બહાર નીકળ્યો ઘેર ગયો ઘેર આવ્યો પછી એટલામ ટ્રેન બુક પડી એટલામ તો એ જતો બી રહ્યો કે કંઈ કહેનાર હવે એમ તો ચાલતો જવું વેદાંત જોડે મળી ગયા તો ઘેર ફોન મારે મેં હતો નહીં આપણી વડોદરા ચોકડી અમને આજે ચડ્ડાવાળા મળે નીકળ્યા છે જોઈ શકો છો બ્લોગર ગાઈસ કેવું છે શાંતિ બિગ ફેન તમારો અરે ભાઈ ફ્રી ફાયર રમે છે પ્રિન્સિપલ અંડરસ્કોર બોલ્યો છે જો આગળ તો મિત્રો આ પોપટ બહુ બોલે છે હેન્સભાઈ કંઈક બોલીશ તો જય હંસિંગ તાર લાઈટ પાડો જો તાર તો હવે ચમકે છે તું જોઈ લે તાર બોડી બને તું જીમ જાય ને ચાલ મિત્ર આપણે મળીએ સાહેબ ચાલો મળીએ તો મિત્રો અમે સીધું ભાઈ જોઈ શકો છો તમે આ વેદાંત બોલે કોપી નહીં બરોબર હટાય બ્લોગ હટાય કેમેરામેન તો મિત્રો દેખો હા કઈ એવું થાય કે એવું કરવું પડે બરોબર જિંદગીમાં ને આપણે ઉછું રાખવાના બસ હા જિંદગી મળે એટલે વટથી જીવવાનો ऑन द स्पॉट ये क्या हो रहा है ये तो कुछ समझ ही नहीं आ रहा है ये क्या बोल रहे हैं ये दो यूट्यूबर का मिलन है हम साथ है ओए આ ભાઈ ભૂલી જાય તો એડિટર સાહેબ છે યાર આપણે એડિટર સાહેબ તો રોજ આવે છે આમાં તો એકદમ વિદુભાઈ એકદમ રોકતી સ્ટાઇલમાં ચલો મિત્રો મળીએ બરોબર વિડીયો એડિટ બેડિટ થઈ ગયો છે હવે આપણે ગયા જઈએ કિશુભાઈ આવી ગયા અમારી ગાડી લઈને સદેશ ચાલ મળીએ તો મિત્રો કિશુભાઈ જાય છે કેવું ચાલો મળીએ બરોબર બે બ્લોગર એક જ ઘરમાંથી ઘરનું છે તો શૂટ કરવા બરાબર આવજો ને રેડી આપણે કેવું 24 hours કિશુભાઈ સ્પેશિયલ ઇન્વિટેશન આલ્યું તો મિત્રો કિશુભાઈ ફોન માર્યો તો ભાઈ તૈયારીમાં આવી ગયા છે અમારી ધંધો થઈ મિત્રો ત્યાર પછી કિશુભાઈ જો બુલેટ લઈ લીધી અને બજારમાં નીકળ્યા હતા અને આગળ 2-3 જણ સબસ્ક્રાઈબર મળી ગયેલા હતા કે તમારો 10 લાખ જોઈએ તો બહુ ખુશ થયો કિશુભાઈ એટલે કિશુ આશ્ચર્યચકિત થઈ ગયો અને એ લાઈન પછી બજારમાંથી નીકળ્યા પછી એલી બાજુ રહીને ગયા બીજા રસ્તે અને પછી ભીમનાથ જતા પછી ભીમનાથથી પછી ના ગયા એટલે માતા ભાગો રહીને કાઢી લીધી ગાડી અત્યારે તો સીધા ગયા પણ પછી માતા ભાગો રહીને કાઢી લીધી મિત્રો તમે
હવે બુલેટ લઈને ફરવા નીકળ્યા કિશોર ફોનમાં તો કીધું બુલેટ લઈને આવી ગયો જસલાની તો હવે જરીક ફરી નીકળીએ રસ્તો ભૂલી ગયો અવાજ કાઢ અમે હવે ઘરે થોડીક સમયમાં પહોંચી જઈશું જરીક ફરીને આવીએ બુલેટના સપાટા બોલાવીને આવીએ તો બને રહેજો વ્લોગમાં બીજો બીજો પૂર્યો નહીં મિત્રો કિશુભાઈ વરાઈ લીધી છે ગાડી કિશુભાઈ ગાડી વરાઈ લીધી છે આપણે સોસાયટીની અંદર આવી ગયા તો મોમોડમાં જઈએ પછી ઘરે જઈશું એ વિચાર છે अमूल के घर पे तो निकल गए बैठने के लिए और हम लोग सोसाइटी में आ चुके हैं और हमारे सब मित्र लोग यहाँ पे बैठे हैं गणपति का स्पॉन्सर यश पटेल आपको दिखाता हूँ देख सकते हो ये लोग तो मित्रों આપણા એક ભાઈબંધ મળી ગયા છે આપણને ઘેર જતો હતો एक मित्र मरी गया है यहाँ पे मित्रा सिंह और हर्षवर्धन सिंह हमारा ब्लॉग उतारते हुए देख सकते हो आप लोग हमारा कैमरा छीनते हुए हमको मारते हुए ये यहाँ पे गलुड़िया को लेते हुए देख सकते हो आप लोग मित्रा जय माता जी क्यों शांति कैमरा बंद है मोबाइल मारो वीडियो उतारे જોઈ શકો છો તમે આ ચેતનને જોઈ શકો છો તમે આમાં દીદી છે જોઈ શકો છો તમે અને સિંગ આ ગાડી બધા નાના છોકરા હતા તે કદા બધું લગતા હતા નાના છોકરા ને આનું લગ્ન થઈ ગયું આનું બાકી છે તો બી અત્યારે નાના છોકરા જેવું લાગે છે આ વિશાલભાઈ છે મિત્રો આપણે ઘરે આવી ગયા છે કંઈક ઠંડુ બંડુ પીધું હવે કાલે આપણે જવાનું છે માસીન ઘેર ને આપણે આ ગામડે અંબાલે દીદીને લઈને જવાનું છે અંબાલી રક્ષાબંધન કરવા એના ભાઈ છે ત્યાં આગળ માસીને ઘેર જવાનું છે અને અંબાલી જવાનું છે તો ત્યાં આગળ જોઈએ આવે કેવા આવે છે બધી આપણે ગામડે જ કહેવાય તો દીદી લીલી કંઈક પહેરવાનું કે છે તો મને એવું કરાવવું છે તને ખબર છે કે લીલી પહેરવાની છે મને એવું કરાવવું છે તું લીલી પહેરું કે પેલી પહેરું એમ તો મિત્રો કલર છે આપે હા કડક ઠીક પછી શનિવારે કઈ પહેરીશ અહીંયા લીલી બેવ પહેરવાની જ છે ને ગોળું મગજ એવું નહીં અમારે જવાનું છે એટલે કહું છું પણ ગોળું મગજ તારું તો હાડા બેવ પહેરવાનું છે કાલ કઈ પહેરું ગોળું છે અમાર ઘરનું મિત્રો નમસ્કાર જય શ્રી રામ અને મિત્રો હવે આપણે સુવા જઈએ છીએ એટલે હવે આપણે જઈએ ઊંઘવા માટે હવે જવાનું છે માસી ઘેર દીદીને લઈ એટલે મળીએ આપણે અને આજનો વ્લોગ અહીં પૂરો કરીએ મળીએ એક નવો વ્લોગ સાથે એટલે કે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને બધાને ગુડ નાઇટ Thanks. Love you.